નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશથી દારૂનો મોટો જથ્થો લઈને નીકળેલી એક પેસેન્જર બસ અનેક સરહદો અને ચેકિંગ પોઈન્ટ પાર કરીને છેક અમરેલી સુધી પહોંચી છતાં પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જોકે અમરેલી સિટી પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. PIMM ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે લાઠી ચોકડી પાસે બસને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસના પાછળના ભાગમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન દારૂ, મોબાઈલ ફોન અને અશોક લેલેન્ડ પેસેન્જર બસ સહિત કુલ 7,26,612 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. હવે પ્રશ્ન એ છે કે આ બસ રાજ્યની સરહદો અને ચેકિંગ પોઈન્ટમાંથી કેવી રીતે પસાર થઈ ગઈ. આ મુદ્દે તપાસ શું ખુલાસો કરે છે તેના પર સૌની નજર છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.